આદિવાસી સમાજના યુવાનોને પકડી શકાય એમ છે, પણ એને ખબર નથી કે આદિવાસી સમાજમાં ખેતર વસાવા જેવા સિંહ છે. મિત્રો, ભાજપની દરેક સ્ટ્રેટેજી ફેલ ગઈ છે. હું પોલીસને ધન્યવાદ કહું છું, ભાજપના નેતાને ધન્યવાદ કહું છું કે તમને જેને ફોન કર્યો હોય કે ચેતરભાઈને જેલમાં નાખો, એમણે આદિવાસીઓનો લોકનાયક પેદા કરાવી દીધો. જેલથી તો અમે અંગ્રેજો વખતે નથી કરતા. આજે પડાવો, તમારી હેસિયત શું છે? આજે મિત્રો, ચેતર વસાવા ઉપર આખા ગુજરાતની ગર્વ છે. ચેતરભાઈનો ગુનો શું હતો? 2,500 કરોડ રૂપિયા આદિવાસી સમાજના ભાજપના નેતાઓ ખાઈ ગયા. ભાજપના નેતાઓએ કેવડાવ્યું આડકતરી રીતે કે ચેતર વસાવા 2,500 કરોડ રૂપિયા છે, 2 કરોડ, 5 કરોડ, 50 કરોડ, 100 કરોડ. પણ મિત્રો, તમારે તમારા હીરો પર ગર્વ કરવો જોઈએ. એમણે જે ભાજપના નેતાઓને કીધું કે તમારા બાપની તાકાત નથી, હું ખાઈશ પણ નહીં અને આદિવાસી સમાજનો 1 પણ રૂપિયો ખાવા પણ નહીં દઉં. આજે મિત્રો, ચેતરભાઈ એમને નથી મળતા, એમને નથી બનતા. એને ત્યાગ ભોગવ્યું છે. તમે 81 દિવસ સુધી તમે ને હું ઘરે હતા આપણા, અને તમારા મારા માટે આ ચેતરભાઈ વસાવા જેલમાં હતા. આનો બદલો લેવાનો છે કે નથી લેવાનો? લેવાનો છે કે નથી લેવાનો? મિત્રો, આગામી ચૂંટણી આવી રહી છે. ભાજપની તાકાત પોલીસનો દુરુપયોગ કરીને છે. આપણે બટન દબાવવાનું છે. અને મને ખબર છે, અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે કે નથી? ચેતરભાઈને ભાજપે જેલમાં નાખ્યા છે. આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. મિત્રો, માત્ર ચેતરભાઈએ નથી ભોગવ્યું, એમના પરિવારે પણ ખૂબ ભોગવ્યું. જ્યારે મેં એમના વર્ષાબેન સાથે, સકુંતલાબેન સાથે વાત કરી, હું ઘરે ગયો. મિત્રો, આજે એક નાના બાળકને એના બાપથી કે માથી વિછૂટો કરવું ને, એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવશે. ભાજપે એટલું મોટું પાપ કર્યું છે કે એમના નાના નાના બાળકોને પણ એનાથી દૂર રાખ્યા છે. એમણે અત્યાચારની ચરમસીમા બતાવી છે. આજે મિત્રો, સંકલ્પ લેવા પડશે આગામી સમયમાં